નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ ઓલપાડમાં આવેલ અત્યંત પવિત્ર અને પ્રાચીન સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર. હાલ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મંદિર તરફ આવતો મુખ્ય રસ્તો છે. આસપાસ શાંત વાતાવરણ, ગામઠી સૌંદર્ય અને ધીમે ધીમે વધતો ભક્તિભાવ, આ બધું મળીને એક ખાસ અનુભવ આપે છે. જેમ જેમ મંદિર નજીક આવે છે એમ મન વધુ શાંત થતું જાય છે. ચાલો હવે મંદિરના મુખ્ય દ્વાર તરફ આગળ વધીએ. હવે આપણે મંદિરના બહારના દર્શન કરી રહ્યા છીએ. મંદિરનું માળખું સરળ છે, પરંતુ તેની દિવ્યતા તરત જ અનુભવી શકાય છે. અહીં પ્રવેશતા જ એક અલગ જ શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થાય છે. ચાલો હવે અંદર જઈએ. આ છે મંદિરનું ગર્ભગૃહ. હર હર મહાદેવ, બેશ ગાજે ધામ ધ્રુજે દેવ. સિદ્ધનાથના નામે ભક્તો ધૂમે ઘેરા ઘેરા. ડમરૂ બીટ પર હાથ ઊંચા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ડીજે પર વાગે મહાદેવ. સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ. ભક્તો નાચે મહાદેવ. હર હર મહાદેવ, જય સિદ્ધનાથ. બેસની સાથે ધામ ધ્રુજે આજ. ડમરૂ બીટ પર ભક્તોના ઊંચા હાથ. નાચે ધૂમે સિદ્ધનાથના સાથમાં. જય જય સિદ્ધનાથ મહાદેવ. અહીં સ્થાપિત શિવલિંગ વિશેષ છે, કારણ કે શિવલિંગ પર ચાંદીનું મુખ અંકિત કરવામાં આવ્યું છે. આ ચાંદીનું મુખ શિવલિંગને વધુ આકર્ષક અને ભવ્ય બનાવે છે. ભક્તો અહીં બેલપત્ર, ફૂલ અને જળ અર્પણ કરીને મહાદેવની પૂજા કરે છે. ચાંદીના મુખવાળા આ શિવલિંગના દર્શન કરતી વખતે એક વિશેષ આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. ગર્ભગૃહમાં ઘંટનાદ અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની જાય છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હવે ચાલો મંદિરના બહારના પટાંગણમાં નજર કરીએ. મંદિરના પટાંગણમાં તમને ઘણી નાની અને મોટી શિવલિંગો જોવા મળશે. ભક્તોએ પોતાની શ્રદ્ધા અને માન્યતા મુજબ અહીં શિવલિંગોની સ્થાપના કરી છે. દરેક શિવલિંગ પાછળ કોઈક ભક્તની લાગણી અને વિશ્વાસ જોડાયેલો છે. આ દ્રશ્ય દર્શાવે છે કે અહીં કેટલા લોકોની ગાઢ આસ્થા જોડાયેલી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે અહીં એક મહત્વનું સ્થાન છે, કાલભૈરવજીની મૂર્તિ. કાલભૈરવ ભગવાન શિવનું જ એક રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. અહીં સ્થાપિત કાલભૈરવજીની મૂર્તિ ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે. માન્યતા મુજબ કાલભૈરવ મંદિર અને પરિસરની રક્ષા કરે છે. ભક્તો અહીં આવીને કાલભૈરવજીના દર્શન પણ કરે છે અને આશીર્વાદ મેળવે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે ચાલો મંદિરના સામે આવેલ પવિત્ર રામકુંડ તરફ જઈએ. આ છે રામકુંડ. મંદિર સામે આવેલ આ કુંડ સમગ્ર પરિસરને વધુ પવિત્ર બનાવે છે. ઘણા ભક્તો અહીં આવીને પ્રાર્થના કરે છે અને આ સ્થળને અત્યંત આધ્યાત્મિક માને છે.
શિવાય ઓમ નમઃ શિવાય. રામકુંડના કિનારે આવેલ છે ગોકર્ણ મુનિની સમાધિ. હવે આપણે ગોકર્ણ મુનિ સમાધિ સ્થળે છીએ. માન્યતા મુજબ ગોકર્ણ મુનિએ અહીં તપશ્ચર્યા કરી હતી. કુંડના કિનારે આવેલી આ સમાધિ શાંતિ, સાધના અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. અહીં ઊભા રહીએ ત્યારે એક અનોખી શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. મંદિરનું ગર્ભગૃહ, ચાંદીના મુખવાળું શિવલિંગ, પટાંગણમાં આવેલી અનેક શિવલિંગો, કાલભૈરવજીની મૂર્તિ, રામકુંડ અને ગોકર્ણ મુનિ સમાધિ આ બધું મળીને આ સમગ્ર પરિસરને અત્યંત દિવ્ય અને વિશેષ બનાવે છે. અહીં આવવાથી માત્ર દર્શન નથી થતા, પરંતુ એક આંતરિક અનુભવ મળે છે જે મનને શાંત કરે છે અને વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. જો તમે ક્યારેય ઓલપાડ વિસ્તારમાં આવો તો સિદ્ધનાથ મહાદેવ મંદિરની મુલાકાત જરૂર લેજો. અહીંનો ભક્તિમય માહોલ અને આધ્યાત્મિક ઊર્જા તમને ચોક્કસ અનુભવો આપશે. વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મહાદેવની કૃપા સર્વ પર બની રહે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર હર મહાદેવ. ડીજે પર ગુંજે નામ સિદ્ધનાથ મહાદેવ. હર હર મહાદેવ હર હર મહાદેવ. ડીજે પર ગુંજે નામ સિદ્ધનાથ મહાદેવ. હર હર મહાદેવ હર હર મહાદેવ. ડીજે પર ગુંજે નામ સિદ્ધનાથ મહાદેવ.